કલ્ટીએ મારીને જતો રહ્યો છે. ત્યાં બધું વેણવું એ પડશે આપણો તો પાછું હતું. તારી માએ જતી રહી છે ને આ ખેતરમાં એકલું મારા મત કરવું પડે છે. શું કરે કે છે તું એ કોઈ કરતો નહીં. હું કરું તો શું તાણા નહીં આ એક દાડો ખેતરમાં આવે એક દાડો નહીં આવતો એવું બધું કરે છે નાટક. બધું મારે જ મથવાના આવ્યું છે. એક દાડો તો ઘેર રહેવું જ પડે કે ઘેર રહેવું પડે. અને પેલો વેલજી તારો મોટો ભા થઈ ખેતરમાં આવતોય નહીં જોવા અને કોક કઢાવો એટલે ભાગ લેવા તરત આવી જાય છે. એમ કે તા વેલજી ની મારા ઉપર કાઢો તમે પેલા ભાગા તો તમારું ચાલતું નહીં. અલે એવું નહીં લે હું ચાલતું નહીં કરીશ. તા નહીં વની રી મારા ઉપર કાઢો તમે. અલે રી નહીં કરતો લે દોટ ફૂટીશું મારા કેરું બોલ કરીશ વધારાનું. તા નહીં મો તો કાયા તો છો કોમ તો કરું. એ તો કરીએ કરવું પડશે મારા ભાઈ નું એ તાણે. તાણ આ કોમ કરું તમે તોય બોલ કરો મને. મારું હેડ હમણાં હજી ઘેર જે કોક કરીએ તો હેડો. થાકે કેવો લાગે છે એક તો જોજે. હવે તો ઉંમર થઈ છે કેળો કોમ આવતી નહીં હવે તો મારી તો. શું કરે એક તો. અરે ભાઈ ઓ પ્રમુખ સાહેબ. અરે હું કરો છો યાર ઓય આવો છો એટલે બેહો કે યાર. અલે હું બેહા જો કોમ કરું છું યાર ધરો વેણવી છું યાર. અલે યાર હું જિંદગી કોમ કરે તો કરો બેહો થોડી વાર. બેહું છે. ઓ એક વાત લાવ્યો છું હારી. તે હારી લાવજો પહા. હારી લાવ્યો તો આ કોમની છે યાર. તમે નવરા છો અમે નવરા નહીં. અલે ભાઈ હું યાર નરવો નહીં. હા આ પેલા એરંડોમાં પારીઓ કરી કે ઓવા તે પછી રાતી પોની વાળું તો પાછું. અમાર તો કોમ કઈ થાચી જાય યાર શું કરે. ત્યાં ઈમોની મો તો ગયડા ડોહો થઈ ગયા. હા શું કરે યાર આ દુઃખ એવું છે ગહારું કોઈ કીધા જેવું નહીં કોઈ નહીં. આ મારા કરતા તમારી ઉંમર જેની છે ખબર છે. તો શું કરીએ તણ કે યાર હવે. આ ત્યાં હું કહું છું હા ત્યાં તમારા ડોકોએ છે ના જતા રહ્યા ડોસીએ જતો રહ્યો તો પછી જમીનમાં કોઈ ભાગ પાડો કદી વેલજી બે જણા. અલ્યા હાડા પેલા 70 વખત કીધું પણ કોઈ ગંગારતો જ નહીં મને કે મજૂરી જ કરી ખાસ. તમારા આવી બુદ્ધિ આમ તમારે છોકરો પહેરાવા આવ્યો એ તો સચ કે મારા હાડા હજી ભેગું થવું પડશે ને કેવું તો પડશે ને. એ પેલો કાર્ય મજૂરી કરી પછી ને શું છે તમે જિંદગી વેટ કરી કાલથી ને વેટ જ કરવી પડશે પછી. અમે એ તો સચ કારું મારા જે ઉપાધિના પોટલા છે પાસે તો આવવાના જ છે કે. તને આજે વેલજી તમારે મજૂરી કરાવશે કાલે વેલજી છોકરો એને મજૂરી કરાવશે. હાલો હું કહું છું પ્રમુખ સાહેબ હોજી ના જેમ ભેગો થવું વાત કરું શું છે તમે ઘરના જેવા છો કે એટલે આ બુદ્ધિ આલી છે બરોબર. હા ના તો ભાગ પડાવી દો ને પછી ના આવે તો પછી એ ના મુહૂર્ત માં પાન લઈને આવજો. એ તો આજ હોજી ને જઈને કહું પછી વાત બરોબર. હારું હેડો કામ કરો તાન. હા બાપા આ બધું પરિમેલ તારે તો આપણા ઘેર જેમ પેલા વેલ્યા ભેગા થઈએ તાણ બરોબર. લેડો તા તું કહેતો તો મને કઈ ના કર મારું કોઈ હેડતું નહીં. આજ બતાવું તને હેડ જો છું હેડ હે જોઉં તા હેડો મુયે તાણ વળી આ હું રોજની જફા વળી. આ પસલું કશું દેખાતો નહીં 4-5 દાડાથી તે હેતરમાં વાવેતર કરે છે કે નહીં. શી ખબર આપણે તો જોવા જઈએ છીએ એમ. આ બધું લોકોએ ઘઉં ને બટાકા ને તમાકુ બમાકુ બધાએ સોંપી દીધી અને આપણે તો કશું કરતું નહીં લાગતું નહીં કોઈ કર્યું હોય નહીં. ઓહો ને કોઈ આપણે જોવા જ નહીં જતો. તારે જવું પડે જોવા. આયા આ લ્યો ઉભો હાલો કરે લ્યા. હું બરહારો સોનો મોનો ભૂઈ બે કેમ ભૂઈ બે એટલે તારે મારા જોડું છું તું. આમ હું કહું હા આપણો ખેતરમાં જોવા આવ્યો ને આવ્યો તમે તો જોવા લઈ ગયો તો જીએ કે કીધું હોય તો આવીએ કે જોવા. તે આવો તો ખબર પડે હું આવ્યો છું નહીં ભાઈ કોઈ દાડો આવ્યો છો ખેતરમાં. તાને અમાર તો હું જોવા આવે તું કમાય તું કરી એવો છે ને. મારે બીજું કોઈ જોતું નહીં હું કહું છું હું આ મજૂરી કઈ મારા ભાગ પાડવાના ખેતરમાં. અરે કશું કશાભાઈ શું છે તમને જે કટકો રોટલો મરચું બધું મળે છે ને એ ખો સોને મને પડી રો. અરે આ બધા સમજાય લે વધારે બોલે નહીં લે. હું ભાગ કરો તારા ડોસિયા નહીં આ સીઓ છે મારા ઘેર મજૂરી કરી ખાહે. અલે મજૂરી કરી આ પેલો જોજે આમ ચો થયો ખાઈ ખાઈને મારો સીઓ જો હમુરદો પેલે ઓ થઈ ગયો છે. અરે તે મારો સીઓ છે તે કોઈ બેઠા એટલે ડોહા તું બોલી રે તો મારા હું બોલવા આવી કો કે કતે કે અરે કહું પછા એટલે. તું એને બોલી જો જો ફોડી ગયો. અરે બાપા રાવા દે બાપા રાજે અરે બાપા રાજે અરે બાપા રાજે મારા જ કીધું ને જમીનમાં ભાગ પાડવાના છે ખબર જ નહીં પડી. બોલ હે હું કરું છે કે તો કશો ભાગ મને હડે ભાગ નહીં ઉભો રે મારી વાત ઓફર પાડી દિયામાં લાફાઈ ના છે. હડે ભાગ કાઢે છે ઉભો રે ધાયા ઉપર માં બેહીને વાત કે ઉપર લે કશો ભાગ ના મળે ઓય પેલા બે હું કહું છું તમે ઢોકું નાખી દેજો ઢોકું લાવો. એ તો હું નાખી દઉં છું જો મારી વાતો પર એ ડોશી હોજી હું પેલા સરપંચના ગામના બધા લઈને આવું છું મારા ભાગ જોવો જમીનમાં કશો ભાગ ના બરોબર પણ આ પાઘડીનો ઠેકોણો નહીં હો અરે પાઘડો હું લાવો. એ તો પાઘડીને તો ફેંકવાનો જ છું બધો. ભાઈઓ વચમાં ના આવે તું લડશો નહીં તાને ઘણા ગાળા ને લડો પેલા ઉભો રે હું જમીનનો કહું ભાગ માં હને ભાગ કાઢે છો હને
તે ભાગ તો આલુ જ પડે કે અરે આ ઘેર ખવડાવતા નહીં ડોશી મારા રોટલા કરી કરીને મુકાઈ જાય એ હું આ તો કઈ તમારા રીતે મા બાપ હવે ઓય, જતા મજૂરી રહે ને બધી તો હું આલુ કહું છું હા. મારો જો હોજી પાક પડે છે તું 4-5 માણસો ગોમના તારો ઓળખીતા હોય ને હા. ઈઓને લેતા ને પેલા મુખીને હું વાત કરું છું એ એ હા, બધા લેતા ભેગા થઈને આપણે ભાગ પાડી દઈએ બરોબર આહા. હા જા લેતા મુખિયા હારું એ. પાસે ભાગ લેવા પહોંચી આવીએ છીએ હા, જો. તું જો ખાલી ઘર બાર ખાલી કરાવી દઉં છું કે નહીં આ જા વળી એમ કે પાકી મૂકી લઈને આઈ આવો કે તે એ મુખી આઈનું કર્યું હોય કશે નહીં કરીએ કું જે ને આ પેલી ચોપડીમાં બધો હિસાબ જે લખેલો છે ને આ જીયાળા છોડીઓનો જીયાળો અને પેલા ભોણીઓ મોમેરો કરે છે ને એ બધું ચોપડામાં અમારે લખેલું છે એ આવે ને એને બતાવજે પછી લે આપણે પકડ. તો પાણી રાખો કે તે હા તો મારા જોડે રાખું છું આજે વધુ ને પછી ચો જહી રે ક્યાં? આવો આ બાપા મુખીએ કેટલા રહ્યા શિખર ઓહો જોજે મુખી ખેતામ છું અરે મુખી સાહેબ અરે પૈસા ભાઈ આવો આવો અરે હું આવો યાર અરે હું થયું યાર અરે આ તમે નતું કીધું કે પેલું ભાગ પાડવાનું ઓહો ત્યાં તો પેલા વેલજી પાસે જોતો હું યાર એવું કીધું ને તે કે બધો જીના લઈને આબુ આબો ભાગ તો નહીં મળે યાર એવું કે છે તો યાર તે હું આજે આવું હેલો દાદાગીરી કરે મેં તો આને માર્યો ખરા ના ના માનવું દાદા બે નહીં જણા તો તાણે. હું આવ્યો હું એ તો હારે આવે એટલે છૂટા પડે એના કારણ પાડી જ દેવો તો આજ તો ના ના પાડવો નહીં ગમે તે ભાઈ છે હા. પણ હું આવું છું ઠારો પાડીને પાછું કોઈ હિસાબ કરી પણ તમે આપો હાલ ના લેજો એટલે હોજી મારે બધો વેતરો થઈ જાય નો હા તો પોકારો હું આ તુરું છે મારો આમાં ઘઉં આપવા છે કે હા એટલે પેલું ટ્રેક્ટર તો હોટ્યો કઢાઈને આવું હાલ લગાવો હળો ફટાફટ આવું, હો. હા કે હા આ બધા લેવા જશે લઈને આવશે કોઈ ના આવે તાર આ મારું નામ વાપરીને જ ના જાય પેલા મુખી બધા મુખો એ, આયા લ્યો આયા જેતા એવા પાછા આયા જો કોઈ ના આવ્યું હે ને આવ્યું અરે કોઈ કોઈ આવ્યું ના નહીં આવે. મારી વાતો પર પેલા મુખી સાહેબ આવશે પેલું થોડો કોમમાં છે એટલે શું કોમમાં છે એ પેલી હોઠીઓ ગોતતા હતા એટલે કશું કોઈ ભાઈ ના આવે ના છે તારે હોય તો માવો બધું જોજર જેવું લખેલું છે આ તે મોમેરું તમે કર્યું, જોજર તારું ઘર સમજાવું બનાવ્યું તને પહેરાઈને બૈરું તો આ બૈરું રાખતા ના નાઈ બૈરું તારા સમજાવું છું તું હાકા બધું શાંતિ રાખ અત્યારે તું શાંતિ આખા- રાખતી. તું તો અરે, આખા હજી આ મારી વાતો પર પેલા હું કહું છું ભોણિયાના મોમેરો કર્યા છું બધું લખેલું છે અરે એ તો હક્ક લખેલું પણ હું તું આખા ગોમના વેટા કરી કરીને તો તારું પેટ ફૂલાડ્યું નહીં મૂકી સાહેબ આવી હું તો વેટા છું તો વેટો કરીને પૂરું કરું છું હું હા તમને મુખી સાહેબ ના બને પછી કરીએ હેડ આ જે હા આયા જો મુખો તો વાતે નહીં જો આ આયા જો આ મૂકી દે, આ મૂકો, આ. બેહો બેહો વેલજી હાઉ. અમારા કરો છો ડોશી, ઓમ હું બેહી રહી છું, ઓમ ટાકા હું જોઈ રહી છું, પણ આ મુખી સાહેબ આવ્યા છે, પોણી બોણી ભરીએ. લેતા ઉભા હતા ને હા, જલ્દી લેતા હે ફટાફટ. હું ડોશી અને સાહેબ આ બનાય. આ દુશ્મન ઠેકવાને થોડી મર્યાદા નહીં ને ખબર ના પડે ભાઈ અને દાદાગીરી જેટલી કરાઈ રહ્યો એ વેલજી હોભળો મારી વાત થઈ પેલા હું આપણું કેમ? આ તો એ પૈસા બની ભાગ આલ્યો જમીનમાં કે અમારે ડૂસી ડોહો બે ચાર નવ વૈકુંઠ પોમ્યો તો અમે ભાગ આલી દેવો પડે કાયદેસર ભાગ તો આલું, તો પહેલા આ જે બધા ચોપડામાં લખેલું છે એ તમે જુઓ. હાલો. પછી ભાગ આલું. શું લખેલું લાવો જો, હવે આ પાણી પી લે. તો રેજો શું લખ્યું છે એને પૈસા ભાઈ હા આ મોમેરું લખ્યું છે બરોબર તો આટલો બુન્નો હા હા બરોબર પછી ઈવન જીયારું લખ્યું છે બરોબર બરોબર પછી આ હેતર ને બધું ઉતાર્યું તો બરોબર છે એ તો લખેલું તો હેતર તો અમે ઘરનો એટલે ઉતારવો તો એ તો પડે જ કરવું જ પડે કે યાર એના કરતો સીધી જ નહીં ને. એ તો ઉતારવાનું તો કોઈ નહીં પણ આ મોમેરો ને જેમમાં બધું છે કહો મારી ખર્ચા વાતો લાગ્યા સાંભળો. છે પછી ઈવોને પહેરાય એ ખર્ચો લખેલો કઈ છે. જો અવતાર તું પૈનાવાનો તો હા કે ઉભા થાય, પૈનાનો તો ખર્ચો લખ્યો છે પણ એ વખત તો ડોહો જીવતા હતા કે ના ડોહો મરી ગયા તા યાર. ના ના અલ્યા યાર તું વાળા ઊભો તો આ નહીં આ ભાઈ ડોહો ઊભો. જીવતા હતા મોય. મારી હા, તો વાતો આ પર પૈસા નહીં ખબર. હું કહું છું ખબર. મૂકી તો દે. ડોહાએ ખર્ચો આ કર્યો ડોહાની છે. સેવા મી નહીં કરી. ડોહા તો ડોહો તો એ બે ભેગા હતા કે એ વખત ભેગા હતા પણ એ તો આ તો જો નાહીએ નતા જે વચ્ચે છો ને સો આટલો મહિને થઈ ગયા. આયા. સ્વામીને છો ને હેતામાં હતો તો બાપો પેલો તબેલો કરી મને હવે તો ખબર છે દેખાવતા નતા ને ઘેર તો મારી વાત સાંભળો. હા, હું પૈસા કહું. ભાઈ. બે મારી તાઈ બેસજો ને. શાંતિ રાખો. તાઈ બેહો. હું તમને સમજાવું ઉભાડો તમને ડિટેલમાં વાત કરું હા બધી ગયો મારી વાત સાંભળો. આ બધું એ કર્યું બરોબર બરોબર તે આ જુદી ખેતરમાં બધી મજૂરી મીજ કરી ઓને ખાલી પૈસા કાઢીને આલ્યા બીજું કોઈ કર્યું નહીં આજે પૈસા એમની ને નાખ્યું છે. અલ્યા પણ મજૂરી તો એમને આખરી વેલજીભાઈ હમ. પણ ખેતરમાં ઈવોને કોઈ પકવ્યું હોય ને પાક્યું હોય ને તારે વેચો તાને પૈસા આવશે તાણી. ઓય ખેતરમાં મારું તેલ પડી ગયું છે તારું નહીં પડ્યું ઘેર કોઈ મશીન તો નહીં લાગે સાપવાનું તાણ વળી ના તો પછી તારે કાયદેસર ભાગ આલી દેવો પડે મજૂરી તો એને હંગાત કરી છે આ તે લે હળે ભાગ પાડી દી હળો હે તો એ તો મારી વાત સાંભળો
એનો ભાગમાં એનો આવશે જાતે મજૂરી કરશે એટલે તો એને પછી ખબર એવું પડશે ને એક કામ કરો ના તારે હેતામાં અમે ડોહાનો તબેલો છે જૂનો ઓવ ઓવ ઈ રવાન ચાલુ કરો તે માર તો ઈ જ રહું છું હવે તો અમે છોકરો અમુ હતા પહેરાવા એવડો થઈ ગયો છે હવ હવ હવે તો હું મારી રીતે બધું કહી નાખેડો હવે લે વેલજીભાઈ આ તો તમારે કશા કોમનું નહીં આ તો તમે બે હાડા મજાના ખર્ચા કેવાય યાર. કશો આ લઈને વાંધો આવી જશો રફડા ભરા એ પેપર ના ચાલુ હોય કર બધો હાલ હાલ વાંધો ખબર નહીં. ના પડે ના ટકાલાલ હવ તમે અત્યારે ઘેર દો હું આવું છું પછી હમણાં વદનાપુર તે ભાગ પાડી આલું આમ પેલી માપણી લઈને હું આવું બોલાઈ માપણી તો આવું હું કરવી છે આપણે શું છે હાથ માપી લેવું હારો દાન બરોબર હવ અને તું વધારે બોલતો નહીં લે હવે ના, ના, હાલ, હાલ, ઉપર હેડ, હાલ, આપણે હાપુસ તો આપણે નોકરી હોજી લઈને આપણે. ફરી આ ખબર જગાની નહીં પડે. શરમમાં, સરપંચની શરમમાં તો ચારા આવી બોલી થાય. વેટાળ છું તું ને વેટાળ તારે વેટો કરવા વાળું મારું નામ વેટાળ છે તો વેટો જ કરે તાર આઈ ગયો તે. ડોશી હા હવે તો આપણે અડધી જમીન 10 વીઘા જમીન છે એમાંથી 5 વીઘા જમીન આવે ભાગમાં વાવશે કોણ આપણે આપણો છોકરો આવશે છોકરો તો ખાઈ ખાઈ પરપૂટો થયો છે કશું કોમ હલી શકતો છે નહીં શું તારે કરવાનું? તો વાવશે ગમે તે તાન હવે બાપા આપી દેવાની. હવે હગુ કોક ખોડો હવે તો પહેરે તો ઘેરથી બે આવીને કરું કોક આ એવું કરશે તમે ના તો કોકને ઉધેર આપી દેવાનું બાજુ લાવવું પડે તાર શું કરીએ હવે તાન હા અહીંયા તો તે વળી આપણે બધું બેઠા બેઠા ખાતા હતા ઓહો